અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા તેજ થઈ છે। મોડાસા અને બાયડ ખાતે ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજી હતી। જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે દાવેદારોએ અહીંયા ફોર્મ ભર્યા। તાલુકા પંચાયતની 146 બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ। નગરપાલિકાની 7 બેઠકો માટે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ। પ્રદેશના નિરીક્ષક દ્વારા સંભવિત ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરી। મોટી સંખ્યામાં દાવેદારો અને સમર્થકો ઉમટતા ભીડ હતી। પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા પર ભાર મુકાયો। સેન્સ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ઉમેદવારોના નામ જાહેર થશે। ભાજપના ગઢમાં ટિકિટ મેળવવા દાવેદારોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। પ્રદેશમાંથી નિયુક્ત 2 ટીમો આપણા અરવલ્લી જિલ્લામાં આવી છે। એમાં એક ટીમ જિલ્લા કાર્યાલય ખાતે બેઠી છે અને બીજી ટીમ અમારા બાયડ ખાતે બેઠી છે। અમે કુલ 10 મંડળમાંથી 5 મંડળ બંને તાલુકામાં વહેંચ્યા છે અને તેઓ તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકા વોર્ડના જે સદસ્ય ચૂંટવાના છે તે અને જિલ્લા પંચાયતના 30 સીટો। આ ઉમેદવારો જેને ઉમેદવારી કરવી હોય એ અમારી પ્રદેશની સૂચના મુજબ નિરીક્ષકોને પોતાને રજૂઆત નિયત નમૂનામાં ફોર્મ જે છે એ ભરી અને એમના આગળ રજૂઆત કરવાના છે।